મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકાના સદુથલા ગામે તેમજ આજુબાજુ નજીકમાં વ્યસનના વેપાર તેમજ વ્યસન કરવાવાળા તથા કરાવવાવાળા વ્યક્તિઓ ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી સદુથલા ગામના ગ્રામજનો દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગામમાં સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ ગામમાં મીટિંગ કરી આ બાબતે દેશી તથા વિદેશી દારૂ વેચવા તથા પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે। આ બાબતે મોઢેરા પોલીસ સ્ટેશનમાં તારીખ 10/9/2025 ના રોજ લેખિત રજૂઆત કરેલ છે। ગ્રામજનોની રજૂઆતમાં જાણવા મળ્યું હતું કે પોલીસ દારૂના દૂષણ અટકાવવા બાબતે સહયોગ આપતી નથી, ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આવેદન પત્ર આપ્યા બાદ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ। સિદ્ધુ સાહેબને કહેવાનો મતલબ કેવું છે કે વચ્ચે તો ઘણા જણ આવ્યા છે કાલના આજના દિવસમાં, એવું તો આપણે નહીં કહેશું, પણ કોઈ બોય ધરી આલન થઈ જતું એવું વસ્તુ હોય નહીં। કોઈ પ્રોપર વ્યક્તિ આપણો ભણવાવાળો હોય એના જોડે આપણી રજૂઆત રહે। આજ આટલા કેમ પહોંચે આપણે વચ્ચે તો કેટલાય છે મોઢેરા પોલીસ સ્ટેશન હતું, બીજી ઘણી બાબતો હતી, તો અમારે સીધું હોય ક્યારે આવવું પડ્યું। કાલનાથી આજના દિવસમાં ઘણા કોલ આવી રહ્યા કે આવેદન પત્ર ના આપીએ, પણ એવું તો મેં ખોટું કરી રહ્યા બરોબર, એના માટેના હજારો પ્રયત્ન થઈ રહ્યા। અને આ એક જ ગામનો પ્રશ્ન નથી, આ પૂરા રાજ્યનો પ્રશ્ન છે। દરેક ગામમાં જાઓ જ્યાં દારૂ પીએ છે એનું ઘર તમે જુઓ ને તો ખબર પડે કે શું પરિસ્થિતિમાં એ લોકો જીવી રહ્યા છે। 25 વર્ષની જે દીકરી પરણીને આવી હોય, 2 બાળકો થયા હોય, દારૂ પીને એનો ઘરવાળો મરી જાય સાહેબ, એનું જીવન કેવી રીતે ગુજરે? બીજી લગ્ન ના કરી શકે સાહેબ દરબાર જ્ઞાતિના, એટલે એ તો સાહેબ જો સમાજ નહીં જાગે, આ સરકાર નહીં જાગે, અથવા જો સિસ્ટમ સપોર્ટ નહીં કરે તો સાહેબ ગુજરાત ગાંધીજીનું ગુજરાત નહીં કહેવાય ક્યારે। અને આ જો અમારે જે છે હું તમને બતાવું, આમાં જે મીડિયા મિત્રોને ખાસ, કારણ કે એક આ તમે અમારા ભગવાન બરોબર અમારો અવાજ રહ્યો ને, જે મીડિયા મિત્રો હોય કદાચ કોઈ હશે તો એ અમારો અવાજ છે, આજ અમારી વેદના તમારે સમજવાની છે બરોબર। તમને બતાવો થોડા સાઈડમાં, તમારા હસબન્ડ કેટલા વર્ષના હતા? 35 વર્ષના હતા, દારૂ પીપેન મારા છોકરા